હેલો ફેમિલી, કેમ છો તમે બધા? સ્વાગત કરું છું તમારું બધાનું ફરી એક નવા વ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ગઢાણમાં ને અહીંયા આપણા માલ સરતા હતા તો આપણે અહીંયા આવ્યા છીએ ગઢાણમાં. ને આજે છે ગણપતિ દાદાનો 7મો દિવસ છે. તો હજી બે ત્રણ દિવસ છે. 10મા દિવસે પધરાવવાના હોય તો શનિવારે પધરાવવાના છે. અને હવે આપણે જઈએ છીએ માલ પાસે. તો વ્લોગમાં બન્યા રહેજો ને વાડી બતાવું અને બધું બતાવું તો વ્લોગમાં બન્યા રહેજો. તો આ છે આપણું વાહ છે એક ઢાણ છે, એમાં ગમે ત્યાં હાવ હોસ્પિટલ હોય આપણને ખબર નથી એટલે આપણે વ્યવા છીએ બીજા બેટા. તો ભાઈ આ છે આપણું વણ છે ને આ છે ગઢાણનો કેળો. તો તમે જોઈ શકો છો. આ છે આપણી માંડવી ને અહીંયા થઈ જશે ગારો જામ એટલે આપણે સાઈડમાં જોયા જાવ. હવે અહીંયા આવી ગઈ છે આપણી કુંડી અને આમે છે ઝૂંપડી. તો કુંડીમાં અત્યારે પાણી તો છે પણ સારું નથી, નાવા બાવાનો પ્રશ્ન અત્યારે આવતો નથી. હવે આ છે આપણી માંડવી, કેવી છે કોમેન્ટ કરી દેજો. એક છોડવો આપણે ક્યાંય હવે હજી કાંઈ બહુ જામ્યું નથી. ને આ છે કુંડી, આમાં હેવા જમી જશે. ને અત્યારે વાગ્યા છે 5 ને જો ભાઈ અહીંયા આપણા માલ સરે છે, દેખાતા હોય તો દેડકો આમાં પડીશ એટલે નહીં દેખાતા હોય. આવી કાંક છે આપણી વાડી, પહેલાં વ્લોગમાં પણ બતાવી હતી મેં. ને અહીંયા જો છે એક ડાર છે, અહીંયા એક ડાર શું અહીંયા છે બતાવું. તો હવે આપણે જઈએ છીએ ડારે, કારણ કે પાણી આવ્યું છે કે અમે એને જોયું તો આપણે જઈએ છીએ પાણી કેટલુંક આવ્યું છે એમ જોવા. તો વ્લોગમાં બન્યા રહેજો. ને આ પણ છે આપણું વણ છે. માંડવીમાં ફુવારા ગોઠવા હતા, વરસાદ હમણાં આવી ગયો પાછા ફુવારા લઈ લીધા છે. ઘેર ને એવું એવું છે. આ છે કાસી દોડી, કાપી નાખી હતી પણ પાછો હવે ફોરાઈ ગઈ છે. આ છે આપણી માંડવી, આ માંડવી હું ડુંગળી. આ ડાળમાં થોડો પાણીનો અવાજ આવે છે, તમને નહીં આવતો હોય. બીજો ડાળ છે એ બતાવું, બીજા ડાળમાં કેટલું પાણી આવી ગયું છે. તો વ્લોગ બન્યા રહેજો. તો ચાલો જઈએ. હવે હરખું દેખાતું છે કેમેરામાં, આપણે ભેંસ પકડી જતો ને આ છે અહીંયા જીઓનો ટાવર છે. આપણે ત્યાંથી જ નેટ આવે છે એટલે હું કાયમ વ્લોગ અપલોડ કરી શકું છું. બાકી તો હવે આ ડાળમાં કેટલું પાણી છે બતાવું. તો ભાઈ પાણી આવી ગયું છે ઉપર. પાણી નહીં દેખાતું હોય, થોડું દેખાતું છે. તો હવે આપણે જવાનું છે માલ પાસે, તો વ્લોગમાં બન્યા રહેજો. અને હવે આપણે જવાનું છે થોડાક સમય પછી ઘેરે. તો ગણપતિ દાદાની આરતી પણ કરવાની બાકી છે હજી, તો વ્લોગમાં બન્યા રહેજો.
આવી ગયા છીએ ગઢાણમાં અને અહીંયા આપણો માલ ચડ્યો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે જવાનું છે ઘરે અને ગણપત દાદાએ જવાનું છે. 7મો દિવસ છે આજે અને આરતી પણ કરવાની છે હજી. તો આપણે છેલ્લા દિવસે કથાનું પણ રાખ્યું છે, કથા પણ કરવાની છે આપણે ગણપત દાદાએ. અને શનિવારે આપણે વિસર્જન કરવાનું છે. ઘણા ગામમાં તો શુક્રવારે અને ઘણા ગામમાં શનિવારે ને વિસર્જન કરતા હોય. આપણા ગામમાં છે શનિવારે. તો બ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે 1500 સબસ્ક્રાઈબરની ખૂબ નજીક છીએ. આપણે 1450 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો સપોર્ટ કરજો અને ડેલી વ્લોગ હું મેકીશ, તો વ્લોગમાં બન્યા રહેજો. અને ભાઈ તો અત્યારે 5:30 થઈ ગયા છે. તો વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત. તો હવે હું થોડાક સિનેમેટિક લઉં, તમે જોઈ લો. તો મિત્રો હવે હું જાઉં છું માલ પાસે. તો સિનેમેટિક જોઈ લીધા, ચાલો. તો મિત્રો હવે આપણે ગણપત દાદાની આરતી કરી નાખી છે અને હવે આપણે પ્રસાદી લઈને જઈએ છીએ. તો તમે જોઈ શકો છો પ્રસાદીમાં છે આપણે આ ચોકલેટ. ને તો ભાઈ આ બે આપણા ટીમ મેમ્બર છે. અહીંયા છે આરતી, તમે લઈ લો. તો હવે જઈએ છીએ આપણે બધાને ઘેર ઘેર આરતી દેવા. અને તો ભાઈ અહીંયા આપણે એક ગલોપ લાગી જશે અહીંયા. તો મિત્રો હવે જમીનને પાછા આપણે ગણપત દાદા આવી ગયા છીએ. ને તમે જોઈ શકો છો અત્યારે કોઈ નથી ને ગણપત દાદા એકલા બેહા છે. ને આ ભૂખોડા એવું ઊભો માવો ખાય છે. તો મિત્રો વ્લોગમાં હવે આપણે એન્ડ આપીએ છીએ. તો મિત્રો હવે કાલે બીજો નવો વ્લોગ આવી જશે. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.